તો કેમ છો મિત્રો, તમે મજામાં હશો। આજના નાના વ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। પહેલા તો તમને બધા મારા મિત્રોને જય મહાકાલીમાં, જય બાબાદેવ, હર હર મહાદેવ। મિત્રો આજે છે ને હું જવાનો છું પરોણામાં। અમારા ગામમાંથી પરોણા જાય છે એક ભાઈના, તો એના પરોણામાં આજે હું જવાનો છું। મારી સાથે આવે છે પપ્પુભાઈ અને લગભગ જતા રહ્યા ને બધા પરોણા, રાકેશભાઈ કે બાકી છે? જતા રહ્યા છે। કેવું બનેવી? મજામાં છો ને? અરે યાર મજામાં જ રહેવાનું બનેવી। પપ્પુભાઈ ચાલો હવે જઈએ કે ત્યાં કઈ જમવાનું મળશે કે નહીં? હે મળે ને? હા મળશે તો આપણે જમી લઈશું, ને બાકી ના મળે તો પછી હોટલમાં કે રસ્તામાં ચણા પુલાવ ખાઈ લઈશું। પપ્પુભાઈ આવડે છે ને ભાઈ બાઈક તને? હે ના આવડતી હોય તો પછી મને આપી દે મારા કલેજા। હા પ્લેનના। રાકેશભાઈ તમે નથી આવવાના? ચલો મળીએ, આગળ જઈને કંઈક નવું નવું બતાવતા રહીશું। કેવું ભાઈ? જય મહાકાલીમાં મજામાં ને? ઓ ચક્કુ બેન શું ખાવ છો યાર તમે? કુરકુરિયા। ચાલો આપણે 200 રૂપિયા નાખી દો ને યાર, પૈસા કાલે આલ્યો ને, ચાલશે ને? મિત્રો પેટ્રોલ ભરાવવા માટે આવીએ યાર, પોતાના ખર્ચે જઈએ ભાઈ, અમે નથી ગાડીમાં નથી જતા। અરે કઈ જવા દો યાર। મિત્રો યાર રેકડા વાળો ભાઈ યાર મારી ઉપર ને રેકડું આવવા દે, એવું થોડું ચાલે। ચલો પેટ્રોલ ભરાઈ દઈએ, પેટ્રોલ ભરાવીને પછી આપણે જઈએ બરોડામાં। ભરાઈ ગયું કે? અરે ભાઈ દબાવવાને, આને દબાવવાનું હે? હા હા ગૂગલ પે કર દો। મિત્રો અમે પાછા વળ્યા છે, બરોડામાં પહોંચી જઈએ કેમ કે અત્યારે મારો મિત્ર આવ્યો છે મારી શોપ પર। અમે ઓળખતા હતો એટલે બાબા બોડો સંજય લીકા દેશી આયા છે શોપ પર, તો એમના માટે થોડો ટાઈમ કાઢી દઈએ મિત્રો। ઘણા દિવસે આવ્યા છે અને પહેલી વાર મુલાકાત છે અમારા સંજયભાઈ જોડે, ના બીજી વાર મુલાકાત છે, તો એમને મળી લઈએ પછી આપણે જશું બરોડામાં। તો ચાલો જઈએ મિત્રો। મળીએ હો। તો મિત્રો રાહુલભાઈ નમસ્કાર। તમે બી બ્લોગ બનાવો? વાહ, સપોર્ટ કરજો। અને આપણા બાબા બોડા પહેલી વાર ના બીજી વાર મુલાકાત મારા ભાઈ જોડે। લવ યુ ભાઈ, લવ યુ યાર। કેમ છો? મજામાં? બસ મજામાં। તમે અમારા માટે તમારું કામ છોડીને આયા એટલે આવું પડે ને ભાઈ, કેમ નહીં યાર, પરણામ જતા હતા, મેં કીધું ઘણા દિવસ આયા છે ભાઈ, તો ચાલો આપણે ભાઈને મળી લઈએ પછી આપણે જઈએ પરોણામાં। તો જોયેલું છે ને પપ્પુભાઈ તમારું? લોકેશન મોકલી દેશે પરોણામાં, જે ભાઈઓ ગયેલા મંગાવેલું છું લોકેશન, પછી આપણે ત્યાં જશું, પેલા ભાઈ જોડે મુલાકાત કરીએ, વાતચીત કરીએ, થોડો વિડીયો બનાવીશું। મિત્રો હવે હું નીકળું છું પરોણામાં જવા માટે, અને અત્યારે અમારા જે બાબા બોડો એટલે કે સંજયભાઈ સાથે આવ્યા છે, એ પણ હવે સાથે આવવાના છે અમારી સાથે, એ સંજેલી સુધી આવવાના છે સાથે, અને અમારા રાહુલભાઈ, તો આપણે ચા પીવડાવવા માટે અમારા રાહુલભાઈને અને બાબા બોડાને લઈ જવું પડશે। ચા પીવડાવીને પછી અમે સાથે સાથે નીકળીશું। આહો નહીં હોય તો કઈ નહીં। મિત્રો ચા પીવા માટે આવી ગયા છે, તો દાદી ચાય બનાવી દીધો ને ટનાટન મારા માટે। કઈ ગયા શૈલેષભાઈ? કઈ ગયેલા છે? કઈ ગયેલા? ઘરે ગયા છે શૈલેષભાઈ। અમારા જે શૈલેષભાઈ છે ચાય વાળા, તો એ ગયેલા છે અત્યારે કોઈ કામથી ગયેલા છે, એમના મમ્મી છે, તો અમારા જે સંજયભાઈને ચાય પીવડાવવા માટે લઈને આવ્યો છું મિત્રને। ચાય પીને પછી અમે નીકળશું। રાહુલભાઈ ચાય પી લો, ચાય પીને પછી નીકળજો।
મોઢું નથી દેખાતું. હા હવે દેખાય. મોબાઈલ આવી ગયા ને ઉપર એટલે. અરે યાર એવું ના હોય ભાઈ, તમારે લીધે તો આપણે આગળ છે, તમારો સપોર્ટ છે તો જ ભાઈ, બાકી આપણે કઈ છે નહીં મારા કલેજાઓ. હો ડ્રાઈવર સાહેબ કેવું છે? જો તમે પણ ચાય પી લો હવે. તમે બધા ચાય પી લો મારા તરફથી ફૂલ. તો અત્યારે અમે જઈએ છીએ મંડેર અને અમારી સાથે છે અમારા કાકા, સાથે બેસાડી લીધા છે. કઈ જવાનું કાકા તમારે? બરોડા. કયું પડ્યું લાગે? બેસાડ પડ્યું. તો થોડી કાકાને હેલ્પ કરી છે, બેસાડી લીધા છે ને અડધે થોડેક મતલબમાં જાતે જાતે ઉતારી દે છે. બરાબર ને? અમારા વિડીયો જોવો કે નહીં? ઇન્સ્ટાગ્રામ ચાલે કે નહીં તમારે? ઇન્સ્ટાગ્રામ ચાલે તમારે? નહીં ચાલતું. કાકાને ઇન્સ્ટાગ્રામ નહીં ચાલતું, અમને નથી ઓળખતા. મિત્રો અત્યારે છે ને અમે સંજેલી બસ સ્ટેશનની બાજુમાં ઊભા છે ચા પીવા માટે. અમારા જે સંજયભાઈ તરફથી અને અમારા રાહુલભાઈ તરફથી ચાય પીવડાવી છે, તો અમે અત્યારે લાલાભાઈની હોટલ પર ઊભા છે ચા પીવા માટે. લાલાભાઈ તમારું નામ? સંદીપભાઈ. લાલાભાઈ કઈ છે? બાર છે. કેવો છે? મજામાં? એક નંબર ચા છે તમારી, બેસ્ટ ચા છે. અત્યારે પીધી, બહુ મજા આવી તમારી ચા પીવામાં. મળીએ પાછા. અને મુકેશભાઈ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બહાર. મને બહાર રીસ અને તાણે આ રોકડો સરકાર. તો રાહુલભાઈ મળીએ હો ને. થેન્ક યુ સો મચ ચા પીવડાવવા બદલ. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ, કેમ કે ભાઈ આવી ગયા, ભાઈ સાથે મુલાકાત કરી લીધી. હવે આપણે મહેમાનગતિ કરવા માટે જઈએ બરોડામાં. એટલે ભાઈ તું જ ચલાવી લે, બરાબર? ચલો બીજું કઈ બોલવું હોય તો બોલો. બસ મુકેશભાઈ ને સપોર્ટ કરજો અને મને પણ કરતા રહેજો અને મુકેશભાઈ ને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. ઓકે થેન્ક યુ સો મચ. ઉપર ગયા હતા, શોપ પણ જોરદાર છે મિત્રો એમને. અને આપણે યાર પૂછું પહેર લીધો કારણ કે આપણે લોકેશન મારી દો. હા આ લોકેશન ઉપર જવાનું છે મિત્રો. ગાઈસ લવ યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જે જગ્યા ઉપર આવવાનું હતું એ જગ્યા ઉપર. ચાલો જવા માટે રવાના થઈએ. અને આવી પણ ગયા અને ખાટલે બેસી પણ ગયા. અને દાદા કાકા બાબા વડીલો બધા બેઠા છે અને તારીખ નક્કી કરે છે લગ્નની. સગાઈ તો પાકી થઈ ગઈ અને ચવાણું પણ આવી ગયું છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. અને પેલા જે કાકા બેઠા ને તો મને જ જોયા કરે છે, એમાં એમને શું થઈ ગયું છે મને કંઈ સમજાતું નથી. તો ચાલો બધી વાત જવા દો, આપણે છે ને નાસ્તો કરી લઈએ મિત્રો. સેવ ચવાણું તો એકદમ ટેસ્ટી લાગે છે. મને લાગે છે મારે છે ને આ સિઝનમાં બધી જગ્યાએ જવું પડશે પરોણામાં અને મહેમાનગતિ કરવા માટે. મારા ભાઈઓ તો જુઓ કેટલા મસ્ત રીતે શાંતિથી નાસ્તો કરી રહ્યા છે. અને આ છે મારા ગામના વડીલો, ફુવા છે, કાકા છે, બાબા છે અને મારા ભાઈઓ પણ મારી સાથે છે. લગ્ન તો લગભગ નક્કી થઈ ગયું છે, લગ્નનું પાકું થઈ ગયું છે. હવે શાંતિથી બેઠા છે. હવે થોડી વાર રહીને અમે ઘરે જવા માટે નીકળી છું અને અમે નીકળી પણ ગયા ઘરે જવા માટે. તો ચાલો હવે બધા મારા ગામના વડીલોને મારે સાથે લઈને જવું પડશે, એકલા તો કોઈને મૂકી ના જવાય. તો મિત્રો હવે હું આવી ગયો છું મારી શોપ પર. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો ચાલો હવે આપણે બીજા નવા બ્લોગ સાથે મળીશું મિત્રો. ચલો લવ યુ, બાય બાય.